સુરતની કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થયું હતું। સુરતમાં SEICCના પ્લેટિનિયમ હોલમાં આયોજિત લિસ્ટિંગ સમારોહમાં મુખ્ય સ્ટેક હોલ્ડર્સ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને રોકાણકારોની ઉપસ્થિતિ ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની સ્થિતિ મજબૂત હોવાની સાબિતી આપે છે। સોલાર અને હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ માટે ગુજરાત અને દેશની અગ્રણી બેલેન્સ ઓફ પ્લાન્ટ સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જના મેઇન બોર્ડ પર સીધી લિસ્ટિંગ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરી રહી છે। આ પ્રસંગે કેપી એનર્જી માટે એક મુખ્ય સીમાચિહ્ન રૂપ છે, કારણ કે તેનાથી કંપની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આગળ ધપાવવા અને ભારતની રિન્યુએબલ એનર્જી રિવોલ્યુશનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવવા માટે એક મોટા મંચ પર પદાર્પણ કરે છે। નોંધનીય છે કે NSE પર બેલ સેરેમની વખતે શેર ₹541 પર ખુલ્યો હતો અને પહેલા સેશનમાં શેરનો ભાવ વધીને 544.90 પર પહોંચ્યો હતો। આ પ્રસંગે કેપી એનર્જીના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ફારૂકજી પટેલે જણાવ્યું હતું કે અમે NSE ઉપર કેપી એનર્જીના લિસ્ટિંગની ઉજવણી કરતા અત્યંત ગર્વ અનુભવીએ છીએ। આ સીમાચિહ્ન અમારા માટે એક નાણાકીય સિદ્ધિ કરતા ખૂબ જ મહત્વનું છે। તે સ્વચ્છ, ટકાઉ ઉર્જા સાથે ભારતને સશક્ત બનાવવાના અમારા સમર્પણનું પ્રતિબિંબ છે। તે અમારા ભાગીદારો, રોકાણકારો અને ગવર્નમેન્ટનો ગ્રીન ફ્યુચરના વિકાસના અમારા મિશનમાં વિશ્વાસનો પુરાવો પણ છે। લિસ્ટિંગ અને મેઇન બોર્ડ NSEનું લિસ્ટિંગ કહેવાય। 8 વર્ષ પહેલાં SME પ્લેટફોર્મની ઉપર હતી આ કંપની કેપી એનર્જી લિમિટેડ। 2016માં એનું લિસ્ટિંગ થયું હતું। 2018માં BSEની ઉપર મેઇન લિસ્ટિંગ થયું મેઇન બોર્ડ પર। હવે જે છે તે NSEની ઉપર પણ એનો ક્રાઇટેરિયા ફૂલફિલ થતાં એને આજે NSEના મેઇન બોર્ડની ઉપર લિસ્ટિંગ કરવામાં આવ્યું છે આ કેપી એનર્જી લિમિટેડ। વેપારીઓને કઈ રીતે ફાયદો થશે આ લિસ્ટિંગ? સૌથી વધારે જ્યારે વિઝ્યુલાઇઝેશન જે હોય છે એ વિઝ્યુલાઇઝેશન NSEની ઉપર હોય છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર, જેના કારણે તમે જે ફિલ્ડમાં છો રિન્યુએબલ એનર્જીનું ગ્રોઈંગ માર્કેટ છે અને અમારી કંપની એ ઇન્ડિયાની BOPના બેસ્ટ સોલ્યુશનની કંપની છે। અત્યાર સુધી BSE પર હતી, હવે NSE પર જવાથી ઘણા બધા ઇન્વેસ્ટરોને એનાથી વિઝ્યુલાઇઝેશન મળશે અને ઘણું બધું ટર્નઓવરનો પણ ફાયદો મળશે। આ રિન્યુએબલ એનર્જીમાં ફ્યુચર તમારે કઈ રીતનું છે અને આમાં કોમ્પિટિશન પણ ઘણી બધી છે? આનું મારે કંઈ કહેવાનું રહેતું જ નથી, કેમ કે 2030નો આપણો નેશનલ ગોલ મોદી સાહેબ દ્વારા જ 500 ગીગાવોટનો જ્યારે મૂક્યો હોય તો હવે અમારી તો બહુ નાની કંપની કહેવાય એમના ગીગાવોટ સ્કેલની ઉપર 500 ગીગાવોટની સામે અમે 1.3 ગીગાવોટ કર્યું છે અને બીજું 10 ગીગાવોટ અમે કરવા જઈ રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।